હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે ઇમેજ પ્રતિબિંબ વિશે ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં તેની અમુક એપ્લિકેશન પર ચર્ચા કરીએ. ધારો કે કોઈ એક રેખા, પહેલાં આપણે વાત કરીશું મિનિમાઇઝેશન પર. ધારો કે રકમમાં એક રેખા આપેલી છે, એક બિંદુ આપેલું છે A અને બીજું બિંદુ આપેલું છે B. બંને રેખાની એક જ બાજુએ છે. તો આ રેખા પર એવું બિંદુ મેળવો, રેખા L પર એવું બિંદુ મેળવો કે જેથી PA પ્લસ PB મિનિમમ થાય. PA પ્લસ PB મિનિમમ થાય. બોલો, આ બિંદુ અહીંયા દર્શાવું કઈ જગ્યાએ દર્શાવવાથી PA પ્લસ PB મિનિમમ થાય. તો એના માટે રેખા ઉપર એક બિંદુ એવું મેળવવાનું છે કે PA પ્લસ BB મિનિમમ થવા જોઈએ. તો એના માટે શું કરવાનું, તમારે આ બિંદુનું પ્રતિબિંબ લેવાનું, એ બિંદુનું પ્રતિબિંબ લેવાનું. ધારો કે એ બિંદુનું પ્રતિબિંબ અહીંયા છે, A', અને આ બે બિંદુને જોડી દેવાના. ધારો કે B બિંદુ અહીંયા હતું, આ બે બિંદુને જોડી દેવાના. તો અહીંયા જે બિંદુ આવે એને P કહી દેવાનું, જેથી કરીને PA પ્લસ PB મિનિમમ થશે. PA પ્લસ PB કેવું થશે? મિનિમમ. PA પ્લસ PB મિનિમમ થશે. પણ ધ્યાન રાખજો, બે બિંદુ એક જ બાજુ હોવા જોઈએ. જો ધારો કે અહીંયા બિંદુ આપ્યું હોય ને, તો ડાયરેક્ટ તમારે આ રીતે રેખા જ મેળવવાની રહે. વિરુદ્ધ બાજુએ હોય તો ખ્યાલ આવે, આમાંથી રેખા મેળવી લેવાની ડાયરેક્ટ જ. કયા બિંદુમાંથી? A' અને B માંથી રેખા મેળવી લેવાની, પછી આની હારે સોલ્વ કરી નાખવાનું. અથવા બીજી રીત કે B બિંદુનું પ્રતિબિંબ મેળવો. B બિંદુનું પ્રતિબિંબ B' છે, અને આને જોડી દો. રેડી? તો પણ આ P બિંદુ મળી જાય. આ રીતે PA પ્લસ PB કેવું થાય? મિનિમમ થાય. આના ઉપર આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે તમને કે આ શું કહેવા માગે છે. આ જે ડિસ્ટન્સ હોય PA પ્લસ PB, તમે આ રીતે, કારણ કે આ જે માર્ગ છે એ પ્રકાશના માર્ગ ટાઈપ થશે, ત્યારે જ મિનિમમ અંતર થશે. ચલો એક ક્વેશ્ચન જોઈએ. x અક્ષ પર બિંદુ R મેળવો કે જેથી PR પ્લસ RQ ન્યૂનતમ થાય. P બિંદુના યામ આપેલા છે 1 1, ઓકે, અને Q બિંદુ આપેલું છે 3 2. P બિંદુ 1 1 આપ્યું છે અને Q આપ્યું છે 3 2. ચલો, આ તો આકૃતિથી થઈ જશે પ્રશ્ન. ધારો કે 1 1 બિંદુ અહીંયા છે, આ બિંદુ છે 1 1. રેડી? આ એક્સ્યામ 1 અને 3 2 બિંદુ અહીંયા છે, ઓકે. આ P બિંદુ છે, આ Q બિંદુ છે 3 2, ઓકે. તો x અક્ષ ઉપર, એટલે x અક્ષ અહીંયા છે, તમારે R બિંદુ મેળવવાનું. છે આની ઉપર. તો શું કરવાનું? તમારે આનું પ્રતિબિંબ લેવાનું. આ જે બિંદુ છે એનું પ્રતિબિંબ લેવાનું. પ્રતિબિંબ સૂત્રથી પણ મળે, પણ અહીંયા ડાયરેક્ટ મળી જાય છે. P 1 1 છે, તો પ્રતિબિંબ શું થશે? અહીંયા 1 1 -1. હવે આ બે બિંદુને જોડી દેવાનું. તો આ જે બિંદુ આવે એને R બિંદુ કહેવાય. ખ્યાલ આવ્યો? R બિંદુ મેળવવું હોય તો પહેલાં આપણે આ P બિંદુનું પ્રતિબિંબ P' કહી દઉં. P' Q નું સમીકરણ મેળવીએ.
કોનું સમીકરણ મેળવીએ? પી ડેશ ક્યુનું. આર બિંદુ એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ છે. એક્સ અક્ષ એટલે પી ડેશ ક્યુનો ઢાળ કેટલો થશે જુઓ, 2 + 1 3/2 આનો ઢાળ થશે. તો પી ડેશ ક્યુનું સમીકરણ થશે y - 2 3/2 x - 3. ચલો પી ડેશ ક્યુનું સમીકરણ આવી ગયું. હવે એક ક્યાં છેદે છે? y બરાબર 0માં. તો y બરાબર 0 મૂકી દો. બિંદુ r મેળવવા y બરાબર 0 મૂકો. y બરાબર 0 તો -2 3/2 x - 3 -4/3 3 -4/3. ઓકે, તો આ આવશે 5/3. ખ્યાલ આવ્યો શું કર્યું? પહેલાં આનું પ્રતિબિંબ મેળવવાનું. પ્રતિબિંબ a ડેશ, પછી રેખા a ડેશ બીનું સમીકરણ મેળવવાનું. a ડેશ બીનું સમીકરણ, પછી a ડેશ બી અને આ બિંદુ મેળવવું હોય તો રેખા L સોલ્વ કરી દેવાની. એવી જ રીતે જુઓ અહીંયા શું કર્યું? પહેલાં પીનું પ્રતિબિંબ પી ડેશ મેળવું, પીનું પ્રતિબિંબ પી ડેશ, રેડી. પછી આ રેખાનું સમીકરણ મેળવી લીધું. એ રેખાને કોની આરે સોલ્વ કરી નાખી? આ રેખા આરે. આ રેખા હતી એક્સ અક્ષનું સમીકરણ હતું y બરાબર 0. ઓકે, કોપી કરો. તો અહીંયા આર બિંદુના યામ આવશે 5/3 0. y તો 0 જ થશે. 5/3 0. ઓકે, આ હતું મિનિમાઇઝેશન. હવે એક મેક્સિમાઇઝેશન જોઈએ. ચલો હવે વાત કરીએ મેક્સિમાઇઝેશનની. આમાં ફિક્સ જ હોય, પીએ પ્લસ પીબી જ મિનિમમ પૂછે અને મેક્સિમમ પૂછશે ત્યારે પીએ માઇનસ પીબી જ પૂછશે. જો ધારો કે એક રેખા આપેલી છે અને બે બિંદુ આપેલા છે. અહીંયા એ આપેલું છે, અહીંયા બી આપેલું છે. તો રેખા એલ પર પી બિંદુ મેળવો કે જેથી પીએ માઇનસ પીબી મિનિમમ થાય. રેખા એલ પર બિંદુ પી મેળવો કે જેથી પીએ માઇનસ પીબી મિનિમમ થાય, મેક્સિમમ થાય. તો એના માટે શું કરવાનું? મિનિમમ માટે તો એનું પ્રતિબિંબ અહીંયા એ ડેશ, પછી આ બેને જોડીને રેખાનું સમીકરણ મેળવવાનું અને એ રેખાના સમીકરણને એલ આરે ઉકેલવાની હતી. મેક્સિમમ ક્યારે થશે પીએ માઇનસ પીબી? કે બધા બિંદુ એક જ રેખા પર હશે. તમે વિચારજો, આ જે બધા બિંદુ છે પી બિંદુ અહીંયા હશે ને ત્યારે મેક્સિમમ થશે. તો એના માટે શું થવું જોઈએ? પી એ બી બિંદુ સમરેખ થવા જોઈએ. તમે અલગ અલગ માપ મૂકીને વિચારજો કે આ એક જ રેખા પર હશે ત્યારે મેક્સિમમ થશે. પી એ બી બિંદુ સમરેખ હોવા જોઈએ. ઓકે, આનો પણ એક ક્વેશ્ચન કરીએ. ઓકે, બે બિંદુ આપેલા છે 4 2 અને 2 4. એ બિંદુ આપેલું છે 4 2 અને બી આપેલું છે 2 4. જોજો આ y બરાબર x ની સાપેક્ષ પ્રતિબિંબ બિંદુઓ છે. તો રેખા 3x + 2y + 10 = 0 પર બિંદુ P મેળવો કે જેથી, ખરેખર તો અહીંયા માનાંક આવે કારણ કે ઋણ પણ હોય, માનાંક પીએ માઇનસ પીબી મહત્તમ મળે. ચલો પહેલાં ચેક કરી લેવાનું બિંદુ એક જ બાજુએ છે કે નહીં. પહેલાં એ ખાસ ચેક કરવાનું કે બિંદુ એક જ બાજુએ છે કે નહીં.
ચલો આમાં 4 2 મૂકો, 4 2 ધન આપે છે, 2 4 મૂકો, 2 4 તો પણ ધન જ આપે છે. આનો અર્થ કે બિંદુ એક જ બાજુએ છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. અને જો બીજી બાજુએ હોય તો પ્રતિબિંબ મેળવવાનું. ધારો કે બી બિંદુ અહીંયા આપ્યું હોત તો તમારે આ બિંદુ ન ચાલે, આ રેખાની સાપેક્ષ અહીંયા એક બિંદુ મેળવી લેવાનું, પ્રતિબિંબ બિંદુ મેળવી લેવાનું. ચલો આ રેખા છે, આ રેખા છે, આ બિંદુ છે 4 2, આ એ બિંદુ છે 4 2, ઓકે 4 2, અને બી બિંદુ છે 2 4. તો આ સમરેખ હશે આમ, ત્યારે પીએ માઇનસ પીબી કેવું થશે? મહત્તમ થશે. હવે આ બિંદુ મેળવવું છે, આ બિંદુ મારે પી બિંદુ મેળવવું છે, તો એ બીનું સમીકરણ મેળવવાનું. આ રેખાનું સમીકરણ તો મને આપ્યું છે, આ રેખા ઉપર જ બિંદુ મેળવવાનું છે, એટલે 3x + 2y + 10 = 0. તો એ બીનું સમીકરણ મેળવી આ રેખા હારે ઉકેલી નાખો એટલે પી બિંદુ આવી જાય. તો એ બીનું સમીકરણ મેળવવા માટે એ બીનો ઢાળ અથવા બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરો. એ બીનો ઢાળ કેટલો થશે? 4 - 2 2, 2 - 4 - 2 - 1. એ બીનું સમીકરણ, રેખા એ બીનું સમીકરણ y - 2 - 1 x - 4, ઓકે, y - 2 - x + 4 x + y = 6. આમ પણ જોતા ખબર પડે કે 2 + 4 6, 2 + 4 6, બંને યામનો સરવાળો 6 છે. આની જોડે ઉકેલવાનું છે, તો આને 2 વડે ગુણો તો 2x + 2y = 12, 3x + 2y = -10, માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા -x અને અહીંયા +22, x બરાબર +22 અને y બરાબર +22 મૂકો તો y બરાબર -16 થશે. કોપી. તો પી બિંદુ આવશે 22 - 16. અહીંયા થોડું કરેક્શન કરી લેજો. અહીંયા -22 આવશે અને -22 અહીંયા મૂકશો તો આ +28 આવશે. -22 + 28, આ કરેક્શન કરી લો. ઓકે, અમુક હજી ક્વેશ્ચન જોઈએ. પરાવર્તન પરના અમુક ક્વેશ્ચન પર ચર્ચા કરીએ આપણે. ચલો, એક પ્રકાશનું કિરણ
x માઇનસ 2y માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0 એ રેખા 3x માઇનસ 2y માઇનસ 5 ઇક્વલ ટુ 0 દ્વારા પરાવર્તિત થાય છે. ઓકે, એટલે ક્વેશ્ચન તમે લખજો. પહેલાં હું તમને સમજાવી દઉં, પછી ક્વેશ્ચન લખી લેજો. કે અહીંયા એક સપાટી છે, આ સપાટીનું નામ આપેલું છે એ લોકોએ 3x માઇનસ 2y, 3x માઇનસ 2y માઇનસ 5 ઇક્વલ ટુ 0, માઇનસ 5 ઇક્વલ ટુ 0. અને આપાત કિરણનું સમીકરણ આપેલું છે. આપાત કિરણનું સમીકરણ આપેલું છે x માઇનસ 2y, x માઇનસ 2y માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0. તો આ જે પરાવર્તિત કિરણ છે, પરાવર્તિત કિરણ, એનું તમારે સમીકરણ મેળવવાનું છે. પરાવર્તિત કિરણનું, પરાવર્તિત કિરણનું તમારે સમીકરણ મેળવવાનું છે. આ પરાવર્તિત કિરણનું બોલો કઈ રીતે મેળવશો? ક્વેશ્ચન લખી લેજો. શું કીધું છે? કોઈ એક આપાત કિરણ x માઇનસ 2y માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0 સપાટી 3x માઇનસ 2y માઇનસ 5 ઇક્વલ્સ ટુ 0 પરથી પરાવર્તિત થાય છે. તો પરાવર્તિત કિરણનું સમીકરણ કઈ રીતે મેળવશો? પહેલી વસ્તુ તો પરાવર્તિત કિરણ આ થશે. તો પરાવર્તિત કિરણ એટલે એક ટાઈપની રેખા જ થઈ. રેખાનું સમીકરણ મેળવવા બિંદુ અને ઢાળ જોઈએ. બિંદુ અને ઢાળ જોઈએ તો પહેલાં આપણે ઢાળ મેળવીએ. તો આ જે રેખા છે આની સાથે સમાન માપનો ખૂણો બનાવે. આ થીટા હશે તો આ પણ થીટા હશે. આપાત કોણ અને પરાવર્તિત કોણ સરખો હોય. ખ્યાલ છે? તો આપણે એક એવું સૂત્ર ભણી ગયા હતા કે ઇક્વલી ઇન્ક્લાઇન વાળું આગળના લેક્ચરોમાં. તો આ રેખા ઇક્વલી ઇન્ક્લાઇન છે તો આના ઢાળને m કહી દેવાનું. m બરાબર 3/2. આ રેખાના ઢાળને, આ રેખાના ઢાળને શું કહી દઈએ આપણે? m1 કહી દઈ. m1 કેટલું થશે? હાફ. અને આ રેખાના ઢાળને, પરાવર્તિત કિરણના ઢાળને આપણે m2 કહી દઈ, જે આપણે મેળવવાનો છે. મારે પરાવર્તિત કિરણનું સમીકરણ જોતું છે. તો પરાવર્તિત કિરણ એક પ્રકારની રેખા જ છે તો એના માટે ઢાળને બિંદુ જોઈએ. બિંદુ તો મળી જાય. જુઓ, આપાત કિરણ, આ આપાત કિરણ દેખાય છે. આપાત કિરણ, આપાત કિરણ આ છે. આપાત કિરણ, આપાત કિરણ અને આ સપાટીને સોલ્વ કરશો ને એટલે આ બિંદુ આવી જશે. અહીંયાથી જ પરાવર્તિત કિરણ આ રીતે આમ પસાર થાય. એટલે પહેલાં ઢાળ મેળવીએ. તો ઢાળ મેળવવા અહીંયા શું લોજિક દેખાય છે કે આ જે સપાટી છે એ આ બંને કિરણ આરે ઇક્વલી ઇન્ક્લાઇન છે, સમાન માપના ખૂણા બનાવે છે. તો સૂત્ર શું હતું? યાદ કરો ઇક્વલી ઇન્ક્લાઇનનું. m માઇનસ m1 અપોન 1 પ્લસ m ઇન્ટુ m1 માઇનસ m માઇનસ m2 1 પ્લસ m ઇન્ટુ m2. ઓકે, m માઇનસ m1, m છે 3/2 માઇનસ m1 એટલે હાફ, 1 પ્લસ 3/4, 3/4 માઇનસ m માઇનસ m2 3/2 માઇનસ m2 1 પ્લસ 3m2 અપોન 2. ઓકે, તો અહીંયા થઈ જશે 6 માઇનસ 2 4, 4/7, 4/7. ઓકે, 6 માઇનસ 2 4/7 ચેક કરી લેજો. અહીંયા આવશે 2m2 માઇનસ 3, 2m2 માઇનસ 3, 2 પ્લસ 3m2. ક્રોસ ગુણાકાર કરો. 8 પ્લસ 12m2 14m2 માઇનસ 21. તો અહીંયા 21 ને સામે લઈ જાઓ 29, 2m2, 2m2. તો m2 ની કિંમત આવશે અહીંથી, m2 ની કિંમત આવશે 29/2, 29/2. ઓકે, ચલો. 8 પ્લસ 12m2 14 માઇનસ 21, 21 પ્લસ 8 29, 2m2. ઓકે, હવે આ બિંદુ મેળવી લે, P બિંદુ, કે જ્યાંથી પરાવર્તિત કિરણ પસાર થાય છે. તો 3x માઇનસ 2y માઇનસ 5 ઇક્વલ ટુ 0, x માઇનસ 2y માઇનસ 3 ઇક્વલ ટુ 0, માઇનસ પ્લસ પ્લસ, તો અહીંયા 2x
અને અહીંયા -2 ઇક્વલ ટુ 0. તો પી બિંદુ આવશે એક્સિયમ 1 મૂકશો તો વાયમ -1 મૂકવો પડશે. ઓકે, વાયમ -1 સોલ્વ કરી દીધું બંનેને. તો પરાવર્તિત કિરણનું સમીકરણ y+1 ઢાળ આવે છે 29/2x-1, 2y+2 29x - 29, તો 29x - 2y - 31 = 0. કોપી. ઓકે, ચલો હજી એક આ ટાઈપનો ક્વેશ્ચન જોઈએ આપણે. એક પ્રકાશનું કિરણ 3:10 ઉદ્ભવી રેખા 2x + y - 6 = 0 પર આપાત થઈ બિંદુ 7, 2 પરાવર્તિત થાય છે. એક પ્રકાશનું કિરણ બિંદુ 3, 10 ઉદ્ભવી રેખા 2x + y - 6 = 0 પર આપાત થઈ બિંદુ 7, 2 પરાવર્તિત થાય છે. 7, 2 પરાવર્તિત થાય છે. તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ ના સમીકરણ મેળવો. ઓકે, આ ઇમેજવાળો પ્રતિબિંબવાળો એ જ ટાઈપનો પ્રશ્ન છે. જુઓ, પહેલાં તમે ચેક કરી લો આ જે બે બિંદુ છે એ રેખાની એક જ બાજુએ છે કે કેમ. 3, 10 મૂકશો તો પણ ધન આપશે અને 7, 2 મૂકો તો પણ ધન આપશે. એટલે આ જે રેખા છે એ આ રીતે છે. આ રેખા આ રીતે સ્થૂળ આકૃતિ દોરું છું, પરફેક્ટ આકૃતિ નથી. 2x + y = 6. હવે એક 3, 10 પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય છે બિંદુ 3, 10 અહીંયા આપાત થાય છે અને 7, 2 પરાવર્તિત થાય છે. ક્યાંથી પરાવર્તિત થાય છે? 7, 2 7, 2 પરાવર્તિત થાય છે. ઓકે, 7, 2 પરાવર્તિત. તો તમારે આપાત કિરણ અને પરાવર્તિત કિરણના સમીકરણ મેળવવાના છે. હવે તમે જુઓ કે પરાવર્તન અને આપાત માટેના નિયમો શું હતા કે પરાવર્તિત થાય ત્યારે અંતર મિનિમમ હોય. તો PA + PB મિનિમમ ક્યારે થાય? વિચારો, PA + PB મિનિમમ ક્યારે થાય કે આનું જે પ્રતિબિંબ હોય, આનું પ્રતિબિંબ, ધારો કે એ બિંદુનું જે પ્રતિબિંબ છે, એ બિંદુનું પ્રતિબિંબ A' છે, તો તમે આને જોઈન કરી શકવા જોઈએ
ખ્યાલ આવે? અહીંયા આકૃતિ એક્ઝેક્ટ નથી પણ તમારે વિચાર લેવાનો કે પ્રતિબિંબ આ છે. મેં તમને આની આગળની થિયરીમાં એક્સપ્લેન કર્યું હતું, યાદ હોય તો, કે બિંદુ એનું પ્રતિબિંબ એ ડેશ અને આ બેને જોઈન કરી દો ત્યારે પીએ પ્લસ પીબી મિનિમમ થાય. અને મિનિમમ હોય તો જ આ આપાત કિરણ હોય ને તો જ આ પરાવર્તિત કિરણ હોય. ખ્યાલ આવે? તો હવે તમારે એ ડેશ મેળવી લેવાનું એટલે તમને આ બે બિંદુ આવી જાય. જુઓ, પરાવર્તિત કિરણ કોણ થશે? એ ડેશ બી થઈ જશે. પછી આનું પ્રતિબિંબ મેળવી લેવાનું, બી બિંદુનું પ્રતિબિંબ મેળવી લેવાનું, બી ડેશ, એટલે આપાત કિરણ થઈ જશે એ બી ડેશ. ખ્યાલ આવી ગયો? સિમ્પલ થઈ ગયો એકદમ ક્વેશ્ચન. ક્યારે આ આપાત કિરણ અને ક્યારે આ પરાવર્તિત કિરણ કહેવાય? તો કે પીએ પ્લસ પીબી મિનિમમ હોય તો. અને મિનિમમ ક્યારે થાય? તો તમે એનું પ્રતિબિંબ અહીંયા લો અને એક્ઝેક્ટ આ સીધી રેખા બને ત્યારે. એવી જ રીતે બીનું પ્રતિબિંબ અહીંયા લેતા આ સીધી રેખા બનવી જોઈએ. ઓકે, તો અહીંયા આપાત કિરણ તમે કહી શકો. આપાત કિરણ કોણ છે? આપાત કિરણ. હવે આપાત કિરણ માટે આપણે શું ધ્યાનમાં લેશું? આપાત કિરણ અહીંયા ખરેખર પીએ છે પણ સમીકરણ માટે આપણે આવું ધ્યાનમાં લઈ એ બી ડેશ એવું વિચારી શકો. અને પરાવર્તિત કિરણ એ ડેશ બી. ચલો હવે એ ડેશ મેળવીએ. એ ડેશ એટલે આ રેખાની સાપેક્ષ બિંદુ એ ડેશ માટે મેળવો. બિંદુ એ ડેશ કઈ રીતે? x-3 પ્રતિબિંબ મેળવતા ડાયરેક્ટ શીખવાડ્યું હતું. x-3/2 y-10 upon 1 -2 into 3 plus 10 - 6 upon 5. ઓકે, તો અહીંયા થઈ જશે આ 6 ઉડી જશે. 20 10 ગુણ્યા 2 20 -20/5 -4. તો x-3/2 બરાબર પણ -4, y-10/1 બરાબર પણ -4. તો અહીંયા x-3 = -8, તો x બરાબર -5, y-10 = -4, તો y બરાબર 10 - 4 6. તો એ ડેશ આવશે -5 6. એ ડેશ આવશે -5 6. ઓકે, એવી જ રીતે બિંદુ બી ડેશ મેળવી લઈએ. બિંદુ બી ડેશ માટે જુઓ, ચેક કરી લો. આનું મધ્ય બિંદુ થશે -1 8. -1 8 અહીંયા છે કે નહીં? 8 - 2 આવી જશે. બિંદુ બી ડેશ માટે x-2 upon x-7 upon 2 2x છે એટલે y-2 upon 1 -2 into 7 plus 2x plus y -6 upon a² plus b² એટલે 5 થઈ જશે. તો અહીંયા થઈ જશે 7 દુ 14, 14 ને 2 16, 16 - 6 10 એટલે -20 ના -4 જ થશે. x-7 upon 2 -4, y-2 upon 1 -4. તો -8 plus 7 એટલે -1 અને y થઈ જશે -2. તો બી ડેશ થશે -1 2 બી ડેશ -1 2. ચલો, આપાત કિરણ કેવું થશે? આપાત કિરણ એ બી ડેશ અને એનો ઢાળ શું થશે? ઢાળ એ બી ડેશનો ઢાળ એ બિંદુ છે 310, એ 310 છે અને બી ડેશ -1 2 છે. તો 10 - 2 એટલે 8, 8/4 તો ઢાળ આવશે 2. તો y-10 8/4. ઓકે, અહીંયા 2 x-3, y-10 2x - 6, તો 2x - y plus 4 = 0. હવે પરાવર્તિત કિરણ છે a ડેશ -5
6 અને બી 7 2. તો આનો જે ઢાળ થશે 6 - 2 4, 6 - 2 4 upon -12 -1/3. તો y - 6 -1/3 x + 5, 3y - 18 x - 5 x + 3y equals to 13. 18 - 5 એટલે 13. કોપી. ઓકે, 1 મિનિટ, થોડુંક કરેક્શન છે. બી ડેશ બિંદુ આપણી પાસે શું આવે છે? બી ડેશના યામ આવે છે -1 2, 10 - 2 8. 1 મિનિટ ચેક કરી લઈએ આન્સર. અહીંયા જે બીડેશ બિંદુ છે એમાં આપણે મિસ્ટેક કરી છે. અહીંથી અહીંયા -2 છે. ઓહો, તો અહીંયા ઢાળ આવશે -2 એટલે આ 12 +12. આ કેટલું થશે? અહીંથી +12 4 એટલે ઢાળ થઈ જશે અહીંયા 3 ઢાળ થઈ જશે. તો અહીંયા આવશે 3. તો અહીંયા આવશે 3x - 9. 3x - 9. તો અહીંયા કરેક્શન કરી લેજો. 3x - y, 3x - y + 1 = 0. આ કરેક્ટ કરી લેજો જરાક.